મુળાજીને ફોન કરું. મુળાજીને ફોન કરીને પોપટલાલ નહીં બોલાવવા પડશે. હલો મુળાજી, કયો છો? હા તો થોડું કોમ છે, પોપટલાલ ના આવો ને હાલ. ના ના 5 મિનિટ નું કોમ છે તો આવો, પછી જતા રહેજો તઈ તારે. હારું, હું પોપટલાલ ને હેડું છું ને તઈ આવો, બરોબર? હારું. ખરેખર ખરાબ બપોરે હું લેવા બોલાય છે. અલે પોપટલાલ, એ પોપટલાલ. હા મુલાજી શું આયા તારે? શંભુજી નો ફોન આવ્યો તો એટલે હું તો આવ્યો છું કે પોપટલાલ ના ઘેર આવજો ફટાફટી કર. શું કામ છે? કોઈ જરૂર પડી તો આવવાનું મારી. શંભુજી નો ફોન આવ્યો? ઓહો, મારા પર શંભુજી નો આવ્યો તો. શું તારે ખરાબ બપોરે ફોન કરીને ફટાફટ આવવાનું કહીશું? કોઈ એ તો કઈ હાલ ના હાલ આવી તો થાય. હું તો દોડે આવ્યો છું. ઓલું સાંભળે છે કુ શી ખબર તો હું શું ખબર. તાત્કાલિક બોલાવાનું શું કારણ? અમે તો આવી તાણ ખબર પડે ઓય પણ કીધું હોય. ઈવાને મને કીધું તઈ ગમે તે કરો, જે કામ કરતા હોય કરતા, પણ હાલ ઓય આવી તો પોપટલાલ ના ઘેર. એટલે હું ઓય કામ કરતો હતો, જે પડી મેલી મૂકું જવા દેજે. હારું કોઈ લોસાવાળું કામ બે તો વળી એવું ને? એ રાય હજી આયા નહીં ના. એ તો આવશે તો ઓય કીધું છે ને? ઓય જ કીધું છે. આ બળે તો નહીં હોય. હા તો બેસો તો આવશે કોમ હદ આવશે નગર કોઈ નહીં. મુળાજી, મુળાજી ખરા ભાઈ ફોન કરતા હતી તરત આવી ગયા છે. આવો શંભુજી બેહો. ના ના હારું કર્યું, આયા છો એ હારા માટે જ આયા છો તમે. જો હવે અર્જનજીની પરિસ્થિતિ વીક છે, એ તો એ જ વાત છે. બરોબર. અને છોકરાને ભણાવું છે ડોક્ટર નો કોક, બરોબર ને? હવે છોકરાની કોક ફી ભરવાની છે. એમાં 2000 આલ્યા છે ભુજ મુએ. તમે આલ્યા છે કે? અલે શંભુજી મને 2000 મી યાર મારા કને આયા તમને તો. હા તો ઈવન 15000 ભરવાના છે. ઈવન ભાઈ કને જઈને આયા, પણ ઈવન ભાઈ પૈસાની ના પાડી છે, બરોબર? કે મારા કને પૈસા નહીં, આટલા ગામમાં વેચવા આલા છે, 12 ગામ આલા છે, નવો કોમ કરે છે. પણ આપણે એ કોમ કરવાનું છે કે ના કઈથી જ પૈસા કઢાઈ અને આપણે એ છોકરાની ફી ભરાવાની છે. હા શંભુજી મારા કને પૈસા લેવા આયા હતા અર્જુનજી તો 2000 રૂપિયા મી આલ્યા. પણ એ ભાઈની મેં વાત કરી હતી. હું કીધું તારો ભાઈ પૈસો વાળો છે, પોતાનો ભાઈ, અને પૈસા સમ તમને હાલે ના. એટલે કઈ હું એના કઈ પૈસા લેવા ગયો તો ભલાજી બહાર, પણ મને કે ધક્કો માર્યો, અને ધક્કો મારી અને કાઢી મેળ્યો કે પૈસા કોઈ ના મળે કે જતા મારા કામ પૈસા કશું નહીં. અને એમ કઈ મને ધમકાયો ના પાડી પૈસો. એટલે મારા કાંધે બાપડો આવ્યો તો નારાજ થઈ ગયેલો માણસ હતો, પણ એને ખબર ના પડે કે આપણા ગામનું નામ રોશન કરે છે, છોકરું ભણાવે છે, સારું છે. એ પૈસાનો જ લાલચું છે ને પૈસાનું જ પેલું કરે છે, ગોઠે વાળી મૂકી જ દે છે. પણ આજે પૈસા ઈવન કંચિત કટાના હું કહું એટલો મને સપોર્ટ આલો તમે. સપોર્ટ ફૂલ મળશે ને સંભુજ? આલશે ને સપોર્ટ ફૂલ મળી જાય તો તારો હોપડો મારી વાત. બરોબર વાત સાચી છે. ગાડો તને આપણે જાય એમાં ભલાજી કરે. કશો વાંધો નહીં. આમ તો ભલાજી એ પૈસા આલ્યા હોત તો સારું હતું, કારણ કે છોકરો એ હોશિયાર તો પાછું. હા ભલોજી જ કાઢશે ને ભલોજી જ અર્જનજી કરીને ગુંડીએ જા. હા હમણાં હાલ આટલું આપણે મેં કીધું ને એટલું કરો તમે. કારણ કે આમ તો વધારે પેલું ના કરો, પણ છોકરું હોશિયાર છે, બન હે ડોક્ટર એવું આમ લાગે છે એમ. આ તો બને તો હારું કે ભાઈ આપડે રાત્યો ને 12 ગામ દવાખાને જાય છે, ગાડીઓ કરી એના કરતી હારું છે કે આપડે ગામમાં દવાખાનું આયા હારું કે તાણે શાંતિ થઈ જાય કાયમ માટે. લે હડો તાને આપણે જાય એમાં ભલાજી કરે. શંભુજી વગર મેળ જ ના હતા યાર, તાણે જ મેળ ના આવતો મને તો પાછું. હેલો, ના પૈસા લો કે યાર, વાયદો પૂરો થઈ ગયો, પૈસા હાલતા નહીં, આવું ના ચાલે. બસ હવે તો 10 દાડા કિતા 10નો તો મહિનો હેડ્યો બીજો ઉપર. અરે તમારે ઘેર ગમે તે મારે જોવા, મારે તો ટાઈમે લઈ જાય તો ટાઈમે પહોંચાડો તમે, એમ કહું છું હું. પછી ફેરીને કોમ ના થાય કે ના ચાલે યાર. એમ તો પછી થાય આજનું કાલે એમાં ના ચાલે તારે. ના શું કહો છો યાર? એ વાત હું બધી સમજુ છું, પણ ટાઈમે શું, જે ટાઈમ આવ્યો હોય ટાઈમે તમારે આપવું પડે તો હોય.
2 મહિના કીધા હતા તમે, બેના તો 4 મહિના થયા. તમે જે વચમાં રહ્યા હતા એ ભાઈ લઈને આવો તમે. આવું ચાલતું હે રોજ રોજ તો બધું ના ચાલે કાંઈ એમ તો. આ 4 મહિના થયા હતા. હાલો બસ હું ફોન કરું મારા ભાઈ આ બપોર મળવા. હા એનો ફોન આવ્યો છે તમારા વળી? આવો આવો પોપટલાલ આવો. ઓહ, આવો. અમે કીધું ફોન ફોટો એવું લાગતું નહીં કીધું. બેહો. ફોન ચાલુ હતો એટલે અમે બોલ્યા ના, કીધું ઉભા રહો, કીધું એની વાત પટી જવા દો. હા બહુ બસ યાર. આ તો વળી ડિસ્ટર્બ થઈ જાય પાછું સારું ફોન બેહો, કરી બેહો. દે. અમે ઘેર વાત તો કોઈક સેવા કરો યાર. હું સેવા કરું? ના ના, કોઈ સેવા નહીં કરવી. સેવા કોઈ કરવી નહીં. પણ અમે કોમુચી આયા છે થોડા. આ બાજરી વાવી છે, ગાયો આવશે કે એટલે કુવા પર રહેવું. હાથ રાખવા દવા બરોબર? ગાયો આવું બપોર. બરોબર એટલે ભલાજી સેવાના કારણથી કુવા પર નહીં રહેતા કે? ના એટલે આવું છે કે કુવામાં રહેવું પડે જ ભાઈ. ગાયો આવશે આ જો બાજરી છે વાવી. ના ના, આ તો વળી કે હા કોકા હેર સેવા કરવી પડે એટલે કે એક બાજુ પડી રહેવા દો. આજે એવું એવું હોય કે હવે સાફ પાણી કરવી પડે કે? તમે શું છે, આ રસ્તા ભૂલા પડે આ કજીના પહેલી વાર અમે તો ગમે તે જગ્યાએ ભૂલા પડી જઈએ. એવું છે. અમે તો બધા ભૂલાત પડીએ છીએ. તો મને ટેમ મળતો નહીં શું આપવાનું. તો શું કરું ભાઈ, આ બાજરી વાવી છે એટલે મારે હોય આપવું પડે. હેતરમાં બેહેલો ગામમાં હું લેવા આપવું છે? ખર્ચો થાય ના કોઈ નાનું કોઈ તો કોઈ ભેગું થવા આવે ના. આપણે તો ખેતરમાં જ રહેવું પડે. છોકરો શું પડે બધો શાળામાં જતો રહે છે એટલે બાજરી ખબર રાખવા આવી પડે. ઉપરલાલ હું કીધું જ ખરું કે આ સેવાનો બધો રોડો છે. ના ના વાત ચા પાણીનો ખર્ચો લાગે એવું લાગે છે મને. ભલાજી, હા હવે બધી વાતો હવે પડી મેલો. અમે આયા છીએ કોમથી તમારા ઘરે, હું કોમ આવ્યો ભાઈ. બરોબર. પોપટલાલ ને ખેતર એક મેળવાનું છે હા. અને પોપટલાલ ના છોકરાની ભરવાની છે ફી. એનો કોઈક પોલીસમાં કોઈક ઇન્ટરવ્યુ ભરવાનું છે, એની કોઈક ભરવાના છે. પેલો શું કે છે એ ભરવાનું છે. ફી ભરવા. નહીં ભરવાની. ઓવા જે એને કોઈક 60,000 ની જરૂર છે. હા. એને ડગલું તમારે કઈ મૂક અને તમારે પૈસા અત્યારે આલવા પડે છે. એને તાત્કાલિક ઇન્ટરવ્યુ આલવા જવાનું છે. અત્યારે ને તારે અત્યારે ને અત્યારે એને ઇન્ટરવ્યુ આલવા જવાનું છે. તાત્કાલિક એને પૈસા ભરીને અત્યારે એને નોકરી લેવાનો છે. એને તાત્કાલિક પોપટલાલની જરૂર પડી પૈસા. અત્યારે ને અત્યારે ત્યારે હું 2 દાડા પહેલા કીધું હોય તો હું કોઈક સેટિંગ કરું પણ તાત્કાલિક તો શું છે લાવું. તમારા કને પડ્યા હે ને તમે કરો ત્યાં તો છોકરાનું ભવિષ્યને સુધરી જાય. જીવન સેટલાનું કરવા. 60,000 નું. બાજરી વાયેલી ઊભી છે ને હેતરમાં એમની માલ દેવાની છે ભલાજી. બાજરી વાવી છે વાયેલી બાજરી હાલ દેવાની જો તો આલી બાજરી. છેલ્લી ઠેલી વાવી. એમ તો લઈ બાજરી તો લીધું પોચ ભલાજી. થેલી બાજરી વાયેલી છે પણ આજે હું ફસાઈ ગયો અંટવાઈ ગયો છું એટલે તમને આલી દેવું છે તર. એ તો વાત થઈ હતી પોપટલાલ. હો તારા પૈસા આવી ગયા આમ. આઈ જાય આ આવી ગયા, વાત થઈ, પટી ગયું તો બાજરીનું નામ પડી ગયું. પોચ એટલે આમ ઠેલી વાવેલી છે. પોચ થેલી બાજરી વાઈ. પોચ ઠેલી વાવેલી છે કે ચાલી તો જીવી જ પડે કારણ કે આપણો પેલો ભાઈ ઈમન લઈ જાય છે ન કરતા તો સારું પૈસા આપણા કોમમાં જાય. લો હું વિચાર્યું કેટલા કીધા? 60,000 રૂપિયાનું ગોમ 60 નું નહીં થાય પણ 50 નું કરી આલું. 50 નું થાય એમ કે? 50 નું થાય. દહનું અને વાયદો હારું કે કરો. ગોમમાં છોકરો ભણે અને આગળ આવો એ તમારે તો હારું એ કે વાત સાચી છે, પણ 50 નું હું શું ના કહું કરી આલું ને. આ 50 આલો તમે. 50 કરી આલું. એમ તો પાછા સેવામાં તો પાછા નહીં બા. કોઈ જો નહીં લઈ જો. ગામનું છોકરું આપણા જો ભણન આગળ આપતું હોય ને તો આપણો એમાં ફાયદો છે. એ તો ગામનું વાત છોકરું છે. સોચી આગળ આવવા આપણા ગામનું નામ રોશન થાય. એ પણ ભલાજી અર્જનજીના છોકરા સિવાય બીજા આખા ગામના છોકરા ભણે ને અને આગળ આવે ને એ તમને ગમે પણ ભાઈનો છોકરો ભણીને આગળ ના આપવો જો. એ તો ના ગમે ઓન તો એ તો ના ગમે. ચમ તમે એમ બોલવા પડે હા, પૈસા આલવાનું અમારે એક જ વસ્તુ છે. તમને અર્જનજીનો છોકરો ભણીને આગળ આવે એ જ તમને ગમતું નહીં. ભાઈ આગળ જાય છે તમને ગમતું નહીં ભલાજી. એ તો ના જ ગમે. હા, ના ગમે. જેમ કે આખા ગામનો છોકરો આગળ જાય છે એ તમને ગમે છે ને ભાઈનો છોકરો આગળ જાય છે તમને કેમ નહીં ગમતો? પણ ભાઈને આપણે જ ના ગમતા હોઈએ તો કેમ ના ગમે? એમ જ આધારે આ ગામમાં આ વિખવાટ પહેણ છે એના લીધે જ પહેણ છે ને. આ ભાઈઓમાં પેલો રાખો છો ને એમાં જ તમારા બેના લીધે ત્રીજો ફાઈ જાય છે. અત્યારે ભાઈનો છોકરો આજે તમારું કોઈ નહીં થાય પણ તમારો ભાઈનો છોકરો જ તમારો થાય. પોપટલાલનો છોકરો તમને પાણી પાવા નહીં આવે. કદી એ નહીં આવે. એટલું યાદ તમે રાખજો. પૂછો પોપટલાલને કે તમારો છોકરો મને પાણી પાવા આવશે? કોઈ પાણી પાવા ના આવે. આ તો અમે આપણે બધા ભેગા રહેલા છીએ કે એટલે પહાણ બેસીએ છીએ ના કે છોકરો તો ઓળખીએ નહીં એ ટાઈમ જ પછી એકબીજાને પાણી પાવાની તો વાત કરો તમે. તમે આજે પોપટલાલના છોકરો બનાવવા 50,000 રૂપિયા લાલચમાં આવીને હેતરની લાલચમાં આવીને તમે 50,000 રૂપિયા આલવા તૈયાર થઈ ગયા.
ભાઈ તમને 15,000 રૂપિયા માંગ્યા, તમે ના પાડી દીધી, તો આજે શોથી 50,000 રૂપિયા લાવો છો તમે? એ દિવસે નતા મારા પાંચે ના પાડે ભાઈ આદત છે તો હું હા પાડું છું આ ભાઈ ને. અલ્યા પણ અત્યારે 4 કલાકે થયા નહીં. પણ એ પેલા તો ના કીધું કાલ તો તાત્કાલિક નહીં હું 2 દાડા છેડી આલું. તમે હાલ તો કીધું 50,000 રૂપિયા મારા કને પડ્યા છે, 50,000 રૂપિયા હું આલું છું. પણ આજે મિત્ર ભાઈ બંને હાલ ફોન કર્યો કે હું આલું છું કે હું કીતાળું કહો છો નહીં હાલતો હોય તો હું આલું છું. પેલા ભાઈને 11,000 રૂપિયા માંગ્યા હતા તોય હાલવા તૈયાર નતા છે અને અમને 50 હાલવા તૈયાર છે. એટલે બોલો એ કેવો માણસ કહેવાય. કે તમે આ બધું ભાઈના ઉપર કેમ વિરોધ કરો છો તમે એ કહો મને. અલ્યા તમારો ભાઈ આગળ જાય તો ભાઈને તમારો મારા કામમાં આવો. જેટલી જમીન છે બોર છે પણ એવાનું કામ કરતા નહીં આવડતું. એક કોમ કરતા તો આવડે છે, બધું એ આવડે છે, પણ એરો છોકરા પાછળ ખર્ચો કરે છે. તમે કંજૂસ મારવા લઈ જો. તમે કોઈને દેવસ્થાને કે કોઈ જગ્યાએ વ્યવહાર એરો એ ભય કરે છે. તમે શું જઈને 5 રૂપિયા લખાયા છે? લે હારામાં કદી 5 રૂપિયા શું લખાયા છે તમે? અને શંભુજી હારામાં પૈસા લેલા હું કોમના આ જરૂર પડે તકલીફ ગરીબ માણસ તો પૈસા લઈ કોઈ મંદિરોમાં નીમ જોન તો પૈસા આલે કોઈ ભગવાન ના પેલું કઈ ના ભગવાન પૈસાની જરૂર નહીં. તો આપણો મારી કેવી વાત આપણો ગરીબ માણસ તો પૈસા આલો ને તો એ ભગવાન જ છે. તમારે કોઈ શું જાત્રા કરવાની જરૂર નહીં, દર્શન કરવા જવાની જરૂર નહીં. લબેન અને ગરીબ માણસ તો પૈસાનો ગરીબ માણસ ખાલી તમે ઓચરી ઠાળો ને તો ભગવાન રાજી જ છે તમારે પૈસામાં. હા આ વાત વાપરી લે પેલા કોણ ખોલી મારી કઈ વાત સમજી ખોટી વાત તો મને કહીએ કોલ. એટલે તમારા અર્જનજી છોકરાને ફી ના પૈસા આલવા છે કે નહીં આલવા? ઈવોની આલુ પણ ઈવન માર છે ને અમે તમારું એ રાખવું છે ને ને પૈસા આલવા છે પણ એ ખેતર લેવું તાને આલુ ન લ્યો આ લેવા માટે પૈસા આલવા છે અને એમને ટોપું નહીં કરવું કોમ નહીં કરવું. લ્યો જમીન લેવી છે কিছু જમી આલો તો પૈસા આવી જો પૈસા આવે છે કાળી મજૂરી કરી પડે તડકામાં તડકો વેઠવો પડે ઘેર નહીં જતા આખો દન કુંવરી છે. અલ્યા પણ આ ભાઈ તમારા ભાઈનો છોકરો છે જે એને ડોક્ટરની નોકરી આવશે તો કોક દાડો કાળ દાડો તમારા કોમમાં આવશે. તો પૂછજો કે કોઈ દાડો ભાઈ ના લારી બેઠા છો વાત કરી છે આ પેલા ઓલિયાના ઘેર બેઠા હોય ગોમ બજારનું જોયા હોય તાણે ગોમમાં જ બેઠેલા હોય. અને તમારે એવો વિશ્વાસ ના આવતો હોય તો અમારે જેવા 2 પોસ માણસોને પૂછવું હતું કે ભાઈ હું મને 10,000-11,000 રૂપિયા આલું છું જે કોક દાડો તો એમને પહાડીને અલાવજો તો જમીન ચંબુજી જમીન થોત. બીજો આગળ જઈને મારી કાપવાની પછી વાનું કામ કોઈ દિવસ થાય એમ કે જો પેલા તમે મારી વાત સાંભળો મુળાજી. આરાય મોટા હતા ને પેલા અર્જનજી તો સડ્ડી પહેરીને ફરતા ને વ્યવહાર ઓન કન હતો પેલો એટલે આરાય પેલા કટકી કરીને આરાય ઘર કરીને બેસી ગયા છે. મને બધી ખબર છે હવે. અને અર્જનજી ને બાપડા ને પેલી એક મણની ડગડી આલી છે એટલે તમને શેરામ આપી જો. પડતી હોય એટલે તમે તો 12-13 વીઘા જમીન લીધા પેલા ને મણની ડગડી આલી છે એ દગો જ કર્યો છે ને તમે. દગો જ કહેવાય. મોટું છોકલું બોધી ફરા છે તમને શેરામ આપી જો ભલાજી. ઈવને તો ભાઈ કોઈ કર્યું નહીં જિંદગીમાં જમીન વેચીને ભાઈ ફર્યા જ છે. અલે શંભુજી અલે પણ આલી વેતો કે તમે મોટા હતા તમે તમારા નોમ કરે બેહી ગયા છે ને તમે કહો છો પેલા મારા ભાગ હતો એટલો ને એટલો એનો ભાગ હતો. એમ નહીં ઓન 10 હેક્ટર છે શંભુજી મારી વાત બતાવે પેલા ઓન 10 હેક્ટર છે તો એ મોણ ને સમ અડધું હેક્ટર જ આલ્યું છે અને બીજા બધા હરાય આવું છે એમ થોડું ચાલે. અરે તો મારા પાડ મેલી એને પૈસા લીધા હું લેજો તો પછી હું જ રાખું કે એ મોણસ ને ખાલી ઘર કર્યું છે અને લહન નો શાયરો કરે બીજું કશું નહીં. એ મોણસ અર્જનજી ને બોલાવો અને આ જમીન ના લીધે ઓન ઉપર કેસ મેળવાનો ઓન જેલના હરિયા ઘંટા કરી નાખો અને ઓન ફિટ કરી દેખો કે ભાઈ આર્ય ભાઈ નો ભાગ આલ્યો નહીં અને આરોય પૈસામાં ઉભો રહેતો નહીં અને જમીન બથાઈ પડ્યો છે. હેડો અમે અર્જનજી બોલાવવાનો ઓન કેસ મેળવો છે ઓન ફિટ કરી નાખવા છે. એ જ કરવાનું છે. ભાઈ ભાગલા જેના મોટા હતા તમને જવાબદારી હોંપી એટલે તમે આવી કટકી કરીને બેસી જવાના છે. જેના દબાવ એમ થોડું ચાલે. શંભુજી અમે કેસ બેસ કરવો નહીં. હું મારા ભાઈને પૈસા આલી દઉં અને તમારો 100 કેસ કરવો નહીં. જે ભાઈને મારા હાથી રાખવો છે મારા જે મજૂરી કરવી છે ને એને મારા હાથી જ રાખવો. અમે જે ભાઈ ડોક્ટર બન્યા ને ગામમાં તો ગામનું નામ રોશન થાય બરોબર છે. એટલે ગામનું નામ તો મોટું બોલ્યા કે ગામનું નામ મોટું બોલશે અને તમારું નામ રોશન થાય કે ભાઈ કુનો છોકરો તો કે આ ફલોણાનો ભત્રીજો. ખર્ચો કરવામાં કોણ હતો કે આ ભલાજી ખર્ચો કરીને આ છોકરાને ભણાવરાયો હતો. કોક દાડો શાબાશી મળશે તમને તો નામ કોનું આગળ જા તમારો. બરોબર. અને જમી પેલા બીજા આવશે ને બીજો નહીં આલો ને તાર ભાઈને જ બાપા આલો. ના એ ભાઈને જ રાખવું મારા ઘેર. બીજો ને કે નહીં મારા થતું નહીં. આનો બસ બરોબર. ભાઈ મજૂરી કરે તમાર ભાઈ મજૂરી કરે એવો છે અને ભાઈ મજૂરી કરીને તમારી જમીનમાંની 5 રૂપિયા કમાવાના આગળ જા
અને બધા ભાઈ તમે હંપીને રહો અને કામકાજ કર્યો અને છોકરાને ભણાવજો અને ભણાઈને ડોક્ટર બનાવજો તો જ તમારા આ લીલા લેર થા ને કે તમારા કોઈ દાડો લીલા લેર થા નહીં ભલાજી. બરોબર અને અમે પૈસા જે પડ્યા હોય જઈને અર્જનજીને આલ્યા હો એટલે એના ફી ભરતા થઈ. વાંધો નહીં મારું ભાઈ છે તમે તારા મશીન જો હડો આમાં પોપટલાલ આપણા ઘેર. તમારા ઘેર જો હું મારા ભાઈ પૈસા હું આપી દઉં ભાઈ. હા એ પૈસા આલ્યા હોય એટલે તમારા ઠેઠ સુધી લીલા લેર થઈ જાય. વાંધો નહીં.